રામ રામ જય માતાજી। અને આજ છે રવિવાર ને હું ઘરે રવિવાર હે એટલે આજ તો થોડુંક ભણવા જવાનું હોય ને મારી મમ્મી અહીંયા દહીણું કરે હે ને મારે કાકરા જોવાના હે તો અહીં છે જો દહીણું કરવાનું ચાલુ। રામ રામ જય માતાજી બધાને। કેમ છો બધા મજામાં? તો મજામાં દીશો તો આપણે જો ઘઉં લઈ લીધા હે ને ચાળણી લઈ લીધી હે અને સારવાના આપણે ઘઉં ઝીણા ઝીણા ઘઉં નીકળતા જાય ને કાંકરી ઝીણી નીકળી જાય, મોટા મોટા કાંકરા વીણવા પડે। અમારા અંજીબેન ને છે ને હમણાં દહીંનું જોરાવ બેહારી છે, કાંકરા કોકો હોય તો જલ્દી જોઈ જાય ને તો પછી અમારે લાવવાનું છે રજકો વાટવા। પેન્શન અમને રજકો વાટવાનો ટેમ થઈ જશે એટલે અમારે અંજી કાંકરા જોરાવે ને તો સારું જલ્દી દહીંનું થઈ જાય। તો જો આવી ગઈ હવે આંબે ને મારા પપ્પા વાવે ઠેઠ અહીંયા શિયાળે પાણી અને હવે લગભગ થોડાક જ બાકી છે કેમ કે કેરુંના વારે પાણી ખાઈને પછી ઘડી ખુઈને વહી ગયા હતા પાછા અને વારે ને હાલો આપણે હાલા જાવ કેટલા તો જો અહીંયા પાણી વારવાનું ચાલુ કી આવે। કેમ છો બધા મજામાં? પાણી વારીને મજો મજો જો સવારમાં પાણી વારવું હમણાં 3, 3:30, 4 થાય છે તો હજી પાણી વારી 2 ભાગ પાઈ દીધા બપોર પહેલા એક ભાગ બાકી છે કીધું આજે દીનો હાથ મેં પાઈ દેવાનો વિચાર છે એટલે કીધે ને થોડું પાણી વાલ વધારે થયેલો છે અને પહેલાં કીધું આડીઓ પાઈ દેવું લાઈન પર આમ પાતો જો લાઈન પર પાણી બેક નીચ છે ને એટલે પાણી સુકાઈ જાય ને હાથ પડતા પહેલાં તો સારું રહી જાય હવે લાઈન પર ચાલુ કર્યું 1, 2, 3, 4 પાવા છે બાકી કાંઈ પાવાનું છે નહીં અને પછી લગભગ પાણી વાળવા વરગાડીને જવું જોઈએ ગામમાં એક તકો હોય ઘડીક તો કીધું પાણી વારું એટલે પાણી વારીશી અને થાર બપોર પહેલાં પવન આમનો કીધું અત્યારે આમનો એટલે ઝાકળ આવશે તો તકલીફ પડશે જીરાને ખબર છે કે ઝાકળમાં કાંઈક થાય ભગવાન જે થાય ઝાકળ આવશે ને તો કંઈક દવા બહુ છાંટશો પાવડર બાકી ખેડૂને તો આવું હોય જો વીમા ખેડવાનો હોય ઝાકળ આવે કે ન આવે પાવું તો જોઈ પછી ગાંઠ પડી જાય પાંચ ઝાકળ આવે તો તકલીફ પડે એવું છે। આમાં જરાક સડા ઓલપા છે ને લાઈન પર થોડુંક વધારે પાણી ભરે જાય 13 માંડ હોય પોગે એટલે એક આડિયામાં એ રીત થાય બાકી આ બીજા આડિયામાં ન વાંધો આવે અને અહીંયા બધે ઓલપા બધે એ જ રીતે એક આડિયામાં થોડીક તકલીફ પડે પાણી ધરા સડાવવું પડે। મારું નાખું તારા ન વરે અહીં બે જીરામ ન વરે બીજે વરે જીરામ પાણી વધી જાય ને તોય તકલીફ પડે બાકી પાયું અહીંયા જાય એકલા દેખાવા માંડ્યું આખાઈમાં પણ નથી પાયેલું જરાક 2 તણકાતી બાકી ઓલું તો એકલા દેખાવા માંડ્યું બધી હમણાં હાન પડે ત્યાં પાઈ દઉં બધી। અહીંયા જો ડબલા ભરવાનું હાલે। રામ રામ જય માતાજી બધાને। જો હવે દહીંનું હોય ને બાજુ એક બાજુ જોવે છે ને અહીંયા ડબલા ભરાય છે 4 થયા હે હજી તો રાજા નથી થયા ભરું ભૂ 15 ડબલા ભરવાના કેટલા એટલા બધા હા રોટલી ખાતી થોડી આવો રોટલી ખાઈ હોય તો આવું બધું કરવું પડે મોહન રોટલી ખાવે રોટલો ભાવે ને ના આવો ભાવે એમ તો એમ થોડો ખાય તો ને 3 જણા દહીંનું કરીને જલ્દી થાય તો રજકો વાટો એટલે મોડું થાય અને મોહનને કીધું જો બધા અંજુડિયા કંઈક કાપવા જોઈએ ને કંઈક મોહનને જોઈએ એટલે આમાં કાંકરા જોવાનું બાકી હતી એટલાથી ભલ એટલા ઉભા ઘઉં મમ્મી આ 2 ડબલા નહીં ખાવાનું સારું ઓલા ભેગા કરી વાર ઘઉં ને એટલા કાંકરા જઈ વાળો એટલે પછી ડબલા આમમાં ભરીને નખાઈ જાય અમારા મોહન ને બધું કામ ફાવે આ કઈ અજાણ્યું નહીં ડબલા ભરતા આવડે રજકો વાટતા આવડે બસ્તા શેકતા આવડે કઢી બનાવતા આવડે અને રોટલી કરતા આવડે
દોરા ફેરવતા આવડે, નીંદ નાખતા આવડે, પાણી વારતા આવડે, ખાતર નાખતા આવડે. એક રોજ બાંધતા શાક વઘારતા ના બધું થોડું શીખવાડે. ના હો મારે કાંઈ નથી થોડું શીખવાડવું સારું ઓમું હો. કાંઈ નથી અને જો કુદરત પકડી ભરી દીધું હોય ને, ન ભરી દીધું તો ભરીને નાખી હોતે લે. હવે વાતું નથી થોડું અમારી અને મારે મોહનની સફળ દેણું કરી વારી હાલો 9 થયા 8 થયા ખાલી નો રે એટલે આ 9 નાખ્યો તો બંધ કર હવે વાગ્યા 4 અને મારો મમ્મી હમણાં આવશે. આપણે વીએ રજકો વાટવા એ થોડોક વાટવા માંડી. હમણાં મારી મમ્મી આવશે, એ દહીણું કરીને બધું મૂકતા હતા. એટલે મારા ઉપાન પછી જવાનું છે દહીણું દરાવા. એટલે મારો અમે રજકો ઘડી વાટ નાખી. પછી મારા મમ્મી જાય છે અહીંયા, મારા પપ્પા પાણી વાળે અહીંયા જીરામાં જે બાકી છે થોડુંક, એટલે એ પાઈશે જ ને. હાલો આપણે વાટવા માંડી. હમણાં મારા મમ્મી આવશે વાટવા. હા જો અહીંયા હિન વાટવાનું છે. હા સા અહીંયા હિન લીલું તો છે થોડુંક પણ વાંધો નહીં આવે. અહીંયા દાંતેડા પડ્યા એટલે અહીંયા હિન જ કરાવીને વાટવાનું ચાલુ. અને ખૂંદી નહીં ખૂવે ને એટલે હરખું નહીં આવે વાટવાનું. એ કૂતરા મજા ખૂંદ જ કરે. ઘડી આમાં થોડાક દી નાનો હતો ને રજકો તે ખૂંદ જ કર્યું. એટલે જે એ જ છે જો નાંજી હોતા ગાય મંડો વાટો. હાલો પાઠા નાના રાખજો હો ને. હા હાંજી વાટે હે. હાલો આપણે વાટવા માંડીએ હવે. તો આપણે અત્યારે હે ગદપ વાટવા. તો બે ભાઈ બોન વીએ ગદપ વાટવા ને આપણે સલાહ ખોલીને થોડાક વાહે રહી ગયા. દાણા વેરાણા હોય ને વારીને ઠેલી ભરીને ઉતાર્યા હે. હવે અંજીને વચકો મોહન વાટશું ને અંજી નાખશે ખડકી વારશે એટલે ગાંડે કાંઈ ફટોફટ થઈ જાય. બે ભાઈ બોને વાટવાનું ચાલુ કરી દીધું. અલબત્ત કૂતરા થોડાક બહુ રંજાણ કરે ને લાડો બહુ પડી ગયેલો હે. પણ ઓલ બાજુ આડું પડી જાય ને મેં કીધું ત્યાં રહેવા દે, મોટા પાઠા થાય. લાડો નથી પીડો ત્યાં બે ભાઈ બોને વાટો એટલે સારો વટાય. જી કામ જો રજકો વટાય. ઓહો પાથરા પાડી હોય એમ ને. જડા પર રાખજો. જો ભેંસું હોતે ને સામું જોવે. 2 જણા જ્યાં 3 જણું જીવ કે વાટો. હજી પાઠા કેવડાક મૂક્યા જોઈ જઈ. ના ના બરોબર હો અંજી. આ એવડા નનકા મૂકજે. અહીંયા કુતરા આડો પાડી દીધો હોય ને એટલે નો મજા વાટવાની. હાલો આપણે વાટવા મની ગદાપ એટલે જલ્દી થાય ગાંડી. હમણાં ટોરા ફેરવાનો ટાઈમ થઈ જાય છે. દાંતેડું ન લગાડતી કે હાથો ભાંગી નાખતી ની દાંતેડાનો હો કા મોહન. હાથો ભાંગી નાખી કા દાંતેડું ભાંગી નાખી આંગળી વાટી વાતી ની. હા એમ હરવે 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 હરવે. અંજી જમણી હો આપણે દાબાઈથ વાટી. મોહન જમણાઈથ વાટે. હું એક જ દાબેડી હવે આખા ઘરમાં. દાબેડી પણ આમ સારું હો મોહન. એક જમણું ને એક દાબેડી હોય ને તો પાથરા હરખા થાય. હાલો બે ભાઈ બોન વાટવા મીના. જીકામ જીક આપણે સલાખો પીડ્યો હોય ને દાંતેડું જો આ ઠેઠ આમ રાતા જેવું જરીક ટમકું દેખાય દાંતેડું પીડ્યું. અને બીજો ફૂટનો જાવડો રજકો થઈ ગયો ને જે 1 ને 2 કેરા ને 3 4 કેરા હે. હા હવે થાકી હોય કોઈ દી આવી સોડી પાતળી એવી સોડી ન થાકે. જાડા માણા થાકી જાય. મને વાટવા વાયડી થા મને વાટવા લા જે હું થાકી જાય એમ હાલે મોહન. વિડીયો ઉતારે ને ત્યાં સુધી જ વાટે નક નો વાટે ને વાડ શેરે ડાય હે દીકરી. ઘી કેટલું ખાઈ જાય ખબર હે. એક બેટકામાં આવો લોંદો આવડો મોટો લોંદો ઉપર આવડો મોટો. હા એમ હું કોને જામડો ખાઈપો ભામ દેરાથી. હા વાતો નહીં ખૂટે. આપણે દાંતડું લઈ આવીને રજકો વાટવા મની. ગલોડું આવ્યું એવું હે સોનેરી કલરનું ધોરું હે. હા નાના નાના રિયા ની હે. અહીંયા આમ ભેંસું પાય ને તે આયા આના હે. આપણે નથી જતા રમાડવા એને બીજા તો જે આમ છે. નાના નાના હે હાવ. ને મારો મમ્મી પાય ભેંસું પાય લે ને આ ભાઈ જો આ બેસી ગયા. કા ભાઈ અહીં શું કામ બેહ્યા? રમવા ન જવું? સાથીદાર ક્યાં ગયા? સાથીદાર હું જોવે સાથીદાર ક્યાં ગયા? અલે
જો ઉપાડ્યું સવારમાં જે દોડતા હતા ને જો જાય બધા જાડા હે ભાગલો એક રહી ગયો મોઈન બાજુ જો એને લેવા બાકી હે જવાનો રાઈડ પડે જો બોલાય જ કરશે લેવા નહીં જાય ને ત્યાં સુધી તો એને માં પાઈ ન જાય કા ના રે ના અહીંયા જ આવે તરત પાણી બાણી પીતું ખોર બોર ખાવરાવાનો હે ડાયો થઈ ગયો આવ્યો તો ખબર પડે કે આ ટોરા ફેરવી લીધા મન ક્યારે થશે રાયડું પાડું જલ્દી મને ગદબ પડે એટલે હાથ પાડે અહીંયા વી આવે નકો ઓ બીજા રહ્યા ને સીધા એને માં પાઈ વહી જતા માં આગળ જવું પણ ચાલવો પડે થોડો ખન નાખી દો એટલે ખાઈ લે હા બીજું ન નાખ દીધો ફેમિલી વાગ્યા 7:30 અને જો કમ ઘોર અંધારું થઈ ગયું છે અને અમે બધું પછી જે રીતે પાઈ દીધું બધું કમ્પ્લીટ બધું પાઈ દીધું અને હવે કરવાની છે વારું વારું રસોઈ થોડીક બાકી છે થાય એટલે પછી કરી લઈ વારું હા હું શાક થાય હવે તો પાણી વાળી થાય કો મેં કીધું કંઈક શાક બાક બનાવીને તો સારું ના કરતા આજ ભાઈ આજ પણ આ બધું આખો દી પાણી જ વાયરું છે ખબર હે ને આવડાનું ગાવી આણી ઠેક ઓલ ધોતો છે આજે કોબી નું શાક થાય કોબી નું જેમ કરવું ને આપણે બધું એમાં ટમેટા માર્કેટમાં મગૈયા હતા અમારે મનો જાય ને બકાલો મેલો અહીંયા મગૈયા કઠણ હારા હા ફરી જા મુંજે ને બે ત્રણ દી હાલે એ નાખ્યું મરચું મસ્ત વગરનું થોડું કાંઈ થાય કાંઈ નહીં તે દી મજા જ આવી તો કાસા જેવું નથી બનાવ્યું કાલ જ બનાવ્યું મરચા ને બે નું સંભારો મને જેવા મજા તીખું તીખું હમણાં તો આપણે તીખું બહુ ખાઈ કે નહીં અરે તેલનો ડબ્બો સ્કૂલ ગયા કા જાય છે ખાય તો જાય જ ને એને ટક શાક જો હવે શાક બનાવી પાછું બપોર પાછું શાક બનાવવાનું પછી અત્યારે પાછું શાક બનાવવાનું જેથી ખીચડી હોય તે મરસા હોય ખીચડી હોય દૂધ તો હોય તો દૂધ ને રોટલા તો ખાવાનું કામ બંધ કરી દીધું તીખું જ ખાવાનું અમે શિયાળાનું હે ને ખાવાની શિયાળામાં જ મજા આવે પાણી ઓછું પીવે ને એટલે ખાવાની ભૂખ વધારે લાગે એમ ઉનાળામાં આટલું ન ખાય પાણી જાજુ પીવું જાય ને એટલે હવે હું નાખ આટલું ઘણું જાજુ હું નાખું એવું કરું નહીં જામે ઓલું અડધું ચડી દીધું રેવા દો ઘણું એટલે થોડું થોડું લઈને અંદર ખાઈ લીધું પવા લઈ પી દોય અમારે મેન ખોરાક જ દૂધ ને રોટલાનો બાકી તો શાક તો હમણાં કા બે શિયાળો એટલે વધારે થાય ઉનાળામાં શાક ઓછું થાય ખાલી બપોરે ખાઈએ એટલે તડકો પડતો ને એટલા માટે હવે વારું તૈયાર થાય પછી કરી બપોરા એટલે સોરી વારું ભૂલાઈ જાય છે આજ ગમે એમ હોય એવું જ થાય શું કરું કામ જાજુ થઈ જાય ને તેથી પછી કઈ નેઠો ન રહે હું બોલી જે આમ વસ્તી આમ વહી જાય ઉગમ આથમણી વહી જાય એવું થાય એટલે માફ કરજો બરોબર ભૂલી જાય ક્યારેક બોલવામાં આવે એવું નથી સરખું જ બોલે ક્યારેક ન સરખું બોલાય તો માફ કરજો બધા એટલે અમારે ભણતર તો જો પણ લગભગ 1 નંબર આવશે શું વાંચે ખોટું ચોપડીને સારું લાગે એટલે લઈને બેઠો ના વાંચે વાંચવું પડે મગજમાં રેકોર્ડિંગ થાય કરવું પડે કરો હાલો પછી વારું કરી લેવાનું ટાઈમે ખાઈ લેવાનું પછી વાંચવાનું
બસ ભલે 12 વાગ્યા લગવા આવીશ. બસ નો યાદ છે અત્યારમાં હાલ એવું હોય છે. હાલો વારું થઈ જાય એટલે કરી લે વારું જાય. ખાટલો ટાઈટ જ થોડો ખાને પવન તો ખાટલો આડો રાખ્યો સલાકો ઢાંકી અને અહીંયા રસોડામાં જ વારું કરવી છે બધાયને. એટલે ચૂલાનો તાપે આવે ને બે કામ તો જો શાક દેવાઈ ગયું છે ઠામડામાં. કરી લઈ વારું હાલો હવે ટાઈટ હોય છે એટલે કયા કયા વારું કરીને હમણાં ગોદરામ કરી જાય. એમ કારણ કે આજ થોડોક પવન છે એટલે થોડીક ઠંડી છે. તો હાલો વારું કરી લે ને તમારે વારું કરવું હોય આવતા રહ્યો બરાબર. અને આ વ્લોગ અહીંયા પૂરો કરી. ગમ્યો હોય તો લાઈક અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. એક નાનકડી કોમેન્ટ કરી નાખો જય માતાજી બરાબર. ને મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ. જય માતાજી. આવજો.